ભારત દેશ લોકસભાની ચૂંટણીના જોરમાં સંપૂર્ણપણે ગ્રસ્ત થઈ ચૂક્યો છે। 2014 બાદ 5 વર્ષે 2019માં લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ તો ગાજી જ ચૂક્યા છે, પણ એક તબક્કાની ચૂંટણીઓમાં મતદાન પણ યોજાઈ ચૂક્યું છે। એના કારણે અત્યારે ઠેર ઠેર ચારેકોર ભાજપ કે કોંગ્રેસ કયા પક્ષને કેટલો ફાયદો, કયું પક્ષ જીતશે એની ચર્ચાઓ ચાલી રહી છે। 2014માં નરેન્દ્ર મોદી બ્લેન્ક કાર્ડ હતા। 2014માં નરેન્દ્ર મોદી એક એવું સરપ્રાઇઝ હતા કે જેનો સૌથી વધુ લાભ ભાજપે મેળવ્યો। આ વખતે 5 વર્ષનો સમય નરેન્દ્ર મોદી સત્તામાં આવી ચૂક્યા છે, ભોગવી ચૂક્યા છે, લોકો એમને જોયા છે। નોટબંધી અને જીએસટી જેવા કાયદાઓનો અમલ પણ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકો એમને 5 વર્ષના કાર્યકાળથી મૂલવશે। જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ 2014ની ચૂંટણીઓમાં જે ભૂલો કરી છે એ ભૂલોનો મેકઓવર કરીને સુધારો કર્યો છે। બીજી તરફ કોંગ્રેસ જેટલા આટલા અનુભવી પક્ષોમાં એમની કોર કમિટીની સલાહ સૂચનો છે। વળી પ્રિયંકા જેવું ટ્રમ્પ કાર્ડ પણ આ વખતે કોંગ્રેસના ભાથામાં જોડાઈ ચૂક્યું છે। દર્શક મિત્રો, હું છું જિગ્નેશ શુકલ, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ ધર્મસત્તા। આ કાર્યક્રમમાં આપણે જોઈશું ગ્રહોની દ્રષ્ટિએ સૂર્યથી માંડીને કેતુ સુધીના 9 ગ્રહો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ભાજપ અને કોંગ્રેસને કેવી રીતે ફાયદો કરાવશે। સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ રાહુલ ગાંધીને કેટલા ટકા ફળ આપશે, નરેન્દ્ર મોદીને કેટલા ટકા ફળ આપશે, અને આ બંનેનું ટોટલ થઈને આ ચૂંટણીમાં કોનું પલ્લું ભારી રહેશે એ વિશે આપણે આ વખતે ચર્ચા કરીશું। હવે જોઈએ સૌપ્રથમ રાહુલ ગાંધીની જન્મકુંડલી, તેમના ગ્રહો અને આ ગ્રહો એમને જન્મકુંડલી મુજબ તાજેતરના ગોચરના ગ્રહોના પ્રમાણે કેવું ફળ આપશે તે। રાહુલ ગાંધીનો જન્મ 19મી જૂન 1970માં નવી દિલ્હી ખાતે બપોરે 14:28 થયો છે। એમની કુંડલીમાં તુલા લગ્ન છે। તુલા લગ્ન એટલે સંતુલન અને બેલેન્સનું લગ્ન, જ્યારે કેટલીક કુંડળીઓમાં એમનું મકર લગ્ન પણ જોવાય છે। મકર લગ્ન એટલા માટે છે કે એમનો જન્મ રાત્રે 9 વાગ્યાનો દર્શાવ્યો છે। ટાઈમના ચોક્કસતાના અભાવે મકર અને તુલા બંને લગ્નની કુંડળીઓનો આપણે અભ્યાસ કરવો પડશે। આ કુંડલીમાં સૂર્ય અને મંગળ બંને મિથુન રાશિમાં છે। મિથુન રાશિ બુધની રાશિ છે, જેમાં સૂર્ય અને મંગળ ભેગા થાય એટલે અંગારક યોગ થાય। ચંદ્ર ધન રાશિમાં છે। અત્યારે ગુરુ, શનિ અને કેતુ ત્રણેય ધનુ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે। વૃષભનો બુધ છે, ગુરુ તુલા રાશિમાં છે, શુક્ર કર્ક રાશિમાં છે અને શનિ સપ્તમ સ્થાનમાં નીચનો છે, જ્યારે કુંભ રાશિમાં રાહુ અને સિંહ રાશિમાં કેતુ પણ છે। આ થઈ રાહુલ ગાંધીની કુંડલી। જ્યારે બીજી તરફ જોઈએ તો ભાજપને 2014માં સત્તાના સ્થાન પર બેસાડનાર ભાજપના સર્વેસર્વા શ્રી નરેન્દ્ર મોદીની કુંડલી। એમનો જન્મ 17મી સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગર ખાતે સવારે 11 કલાકે થયો છે। એમની કુંડલીમાં લગ્ન મૃત અથવા બાલ્યાવસ્થાનું છે। જો મૃત લગ્ન લઈએ તો તુલા રાશિનું લગ્ન આવે છે, બાલ્યકાળનું લગ્ન લઈએ તો વૃશ્ચિક રાશિનું લગ્ન આવે છે। એમની જન્મકુંડલીમાં પણ ચંદ્ર અને મંગળ બંને વૃશ્ચિક રાશિમાં છે। ચંદ્ર નીચનો થાય છે અને મંગળ સાથે સ્વગ્રહી થાય છે, મહાલક્ષ્મી યોગ રચાય છે। સૂર્ય, બુધ અને કેતુ ત્રણેય કન્યા રાશિમાં છે। શુક્ર અને શનિ સિંહ રાશિમાં છે, જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મીન રાશિમાં 5મા સ્થાનમાં રાહુ છે। બંને જણની કુંડળીઓનો તુલનાત્મક અભ્યાસ કરીને સૂર્યથી માંડીને કેતુ સુધીના 9 ગ્રહો એમને આ ચૂંટણીમાં કેવો ફાયદો કરાવશે, બંનેને દરેક ગ્રહોના કેટલા ટકા બલાબલનો લાભ મળશે તે વિશે હવે પછીના આપણે કાર્યક્રમમાં ચર્ચા કરીશું। આ તો આપણે રાજનેતાઓની કુંડલી છે। જ્યારે હાલમાં ચૂંટણી શરૂ થઈ ચૂકી છે ત્યારે ગોચરના ગ્રહો પણ આ બંનેની કુંડળીઓ અને જન્મના ગ્રહો પર પ્રભાવ પાથરશે। હાલમાં ગોચરના ગ્રહો પૈકી શનિ, ગુરુ અને કેતુ બંને ત્રણેય ધનુ રાશિમાં છે, રાહુ મિથુન રાશિમાં છે, સૂર્ય હાલમાં મીન રાશિમાં ચાલી રહ્યો છે। 15મી એપ્રિલ પછી સૂર્ય મેષ રાશિમાં પ્રવેશી સ્વગ્રહી બનશે। આ તમામ પરિસ્થિતિઓ જોતા સૂર્યથી માંડીને કેતુ સુધીના ગ્રહો મોદી અને રાહુલને દરેક રાશિ મુજબ કેટલા ટકા મદદરૂપ થશે એનું એક એસ્ટ્રોસ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જોઈએ। સૌપ્રથમ છે સૂર્ય। રાહુલ ગાંધીની કુંડળીમાં સૂર્યના કારણે તેમના શત્રુઓ સામે લડવાનું મજબૂત તો બનશે, પણ જે ભાગીદારો હશે એ જ એમના માટે માથાનો દુખાવો બની જશે। મોદીની કુંડળીમાં સૂર્ય મીન રાશિમાં, મેષ રાશિમાં સાથે હોવાથી ભાગીદારો માટે એ પ્રભાવ પાથરી શકશે, પોતાના પ્રભાવ માટે સુંદર ફળ આપશે। કુલ મળીને આ સૂર્યનો રાહુલ ગાંધીને 36%, જ્યારે નરેન્દ્ર મોદીને 41% જેટલો ફાયદો થવાનો છે। હવે જોઈએ ચંદ્ર। મોદીજીની રાશિ વૃશ્ચિક છે અને એમની વૃશ્ચિક રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિ છે, જે મહાલક્ષ્મી યોગ કરે છે।
એમના જન્મના ચંદ્રથી ગોચરમાં અત્યારે શનિ, ગુરુ અને કેતુ બીજા સ્થાનમાં ફરી રહ્યા છે, જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની કુંડલીમાં ચંદ્ર પરથી જ ગુરુનો ગજકેસરી યોગ થઈ રહ્યો છે. ગોચરમાં શનિ સાથે કેતુ પસાર થઈ રહ્યો છે. રાહુલ ગાંધી માટે જરા વધારે સમયાધીન ચંદ્ર ફળદાયી છે, જેનો મતલબ છે ચંદ્ર આ 5 વર્ષે આવી રહેલી ચૂંટણીઓ માટે મહત્વનું પરિબળ બનશે. રાહુલ ગાંધીની ફેવરમાં ચંદ્રના કારણે એમના પરિવાર, જેમ કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એ ચંદ્રના કારણનું નિમિત્ત બને છે. આથી રાહુલ ગાંધીને ચંદ્રના 56% ગુણ મળે છે, જ્યારે નરેન્દ્ર મોદીને 38% ગુણ મળે છે. બીજું, હવે જોઈએ ત્રીજો ગ્રહ છે મંગળ. મોદીજીનો મંગળ વૃશ્ચિક રાશિમાં છે, જ્યારે રાહુલ ગાંધીનો મંગળ મિથુન રાશિનો છે. રાહુલ ગાંધીના મંગળ જોડે સૂર્ય અંગારક યોગ કરે છે, એટલે પરાક્રમ કરવું, સાહસ કરવું અને પ્રભાવ પાથરવા જેવા ક્ષેત્રોમાં મંગળનો એકાધિકાર છે. જ્યાં મોદીજી મેદાન મારી જાય છે તેમાં મોદીજીને 90% જેટલા ગુણ મળે છે, જ્યારે રાહુલ ગાંધીને 38% જેટલો ફાયદો મળે છે. ત્યાર પછી આવે છે ચોથો ગ્રહ બુધ. બુધ પ્લાનિંગનો, સ્ટ્રેટેજીનો, ગણતરીનો અને સ્ટેટિસ્ટિકલ પ્લેનેટ છે. રાહુલ ગાંધીનો બુધ વૃષભ રાશિમાં છે, જે ડિપેન્ડેબિલિટી બતાવે છે. પોતાના પક્ષના કે ચૂંટણી લગતા નિર્ણયો જાતે લેવાને બદલે એમણે કોર કમિટી સાથે સલાહ અને ચર્ચા વિમર્શ કરીને જ નિર્ણય લેવો પડે છે. જ્યારે મોદીનો બુધ કન્યા રાશિમાં સ્વગ્રહી હોવાના કારણે, સૂર્ય સાથે બુધાદિત્ય યોગ કરતો હોવાના કારણે વધુ ફળદાયી છે. જો કે સાથે પડેલો કેતુ ઓવર કોન્ફિડન્સના કારણે સૂર્ય અને બુધના બુધાદિત્ય યોગના ટકા ઘટાડી શકે છે. કુલ મળીને રાહુલ ગાંધીને બુધના 40%, જ્યારે નરેન્દ્ર મોદીને બુધના 60% ગુણ મળે છે. હવે જોઈએ ગુરુ. હાલમાં ગુરુ ધનુ રાશિમાં પસાર થઈ રહ્યો છે, સ્વગ્રહી છે, જે પરિવર્તનનો કારક પણ મનાય છે. મોદીજીનો ગુરુ કુંભ રાશિમાં, જ્યારે રાહુલ ગાંધીનો ગુરુ તુલા રાશિમાં છે. ગોચરમાં ગુરુ એટલે લેણાદેણીનો કારક છે. 2014માં ગુરુ સૌથી વધુ મોદીજી માટે સહાયક હતો, જે આ વખતે ન્યુટ્રલ છે, જે મોદીજી માટે બહુ નેગેટિવ ફેક્ટર ગણાય. આથી ગુરુનું ફળ મોદીજીને 50%, રાહુલ ગાંધીને પણ 50%, એટલે કમ્પ્લીટ 50-50 ફળ આપનારો બનશે. જ્યારે હવે જોઈએ છે શુક્ર. શુક્ર સફળતાનો કારક છે. રાહુલ ગાંધીનો શુક્ર કર્ક રાશિમાં છે, જ્યારે મોદીજીનો શુક્ર સિંહ રાશિમાં છે. હાલના સંજોગો મુજબ શુક્રના કારણે રાહુલ ગાંધીને ઉત્તરના રાજ્યોમાં બહેન પ્રિયંકાનો સાથ મળ્યો છે, જે તેમના માટે ફાયદાનું કારણ બનશે. શુક્ર અને શનિ ભેગા સિંહ રાશિમાં નરેન્દ્ર મોદીની કુંડળીમાં અશુભ ફળ આપશે. તો મોદીજીને શુક્રના 60% માર્ક્સ મળશે, જ્યારે રાહુલ ગાંધીને શુક્રના 70% ગુણ મળશે. હવે જોઈએ ન્યાયનો કારક ગ્રહ શનિ. અત્યારે શનિ ધનુ રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કુંડળીમાં વૃશ્ચિક અને ધનુ રાશિ ધરાવે છે. આથી બંનેઓને પનોતી ચાલે છે. નરેન્દ્ર મોદીને પનોતીનો છેલ્લો તબક્કો છે, જ્યારે રાહુલ ગાંધીને પનોતીનો બીજો તબક્કો છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીને પનોતીનો બીજો અને પહેલો તબક્કો ચાલુ હતો, ત્યારે એમને એક્સ્ટ્રા ઓર્ડિનરી ચૂંટણીમાં લાભ મળ્યો હતો. એ લાભનો ફાયદો આ વખતે રાહુલ ગાંધીને મળે એવી પણ પૂરેપૂરી શક્યતા છે. આ વખતે શનિનો નરેન્દ્ર મોદીને ઓછો અને રાહુલ ગાંધીને વધુ ફાયદો દેખાશે. ગ્રહોના ગુણ મુજબ રાહુલ ગાંધીને શનિનો 65% જેટલો ફાયદો થશે, જ્યારે નરેન્દ્ર મોદીને 35% જેટલો જ ફાયદો થશે. હવે જોઈએ છે અકસ્માતનો, અણધારી ઘટનાઓનો ગ્રહ છે રાહુ. રાહુ હાલમાં મિથુન રાશિમાં છે અને અકસ્માતે બનતી ઘટનાઓનો કારક છે. થર્ડ પાર્ટીના ઇન્ટ્રુઝન એટલે ઇન્વોલ્વમેન્ટના કારણે જે કંઈ પરિબળો રચાશે એ રાહુના કારણે છે. રાહુ મિથુનમાં અને કેતુ ધનુ રાશિમાં હોવાથી આ રાહુનું પરિભ્રમણ મોદીજી માટે ટ્રમ્પ કાર્ડ બની શકે એમ છે. ચૂંટણી વખતે સૈન્ય કાર્યવાહીનો લાભ, નીરવ મોદી કે વિજય માલ્યાને પરદેશથી અહીંયા લઈ આવવાને લગતી બીજા દેશોના નિર્ણયોનો લાભ, તેમજ ભાજપ અને કોંગ્રેસ આ બે સિવાયના ત્રીજા પરિબળોની ચૂંટણીમાં એન્ટ્રીના કારણે અણધાર્યો આકસ્મિક થર્ડ પાર્ટી રિબાઉન્સ થયેલો લાભ જે મળશે એ મોદીજીની ફેવરમાં રહેશે. જેથી રાહુના કારણે મોદીજીને 90% ગુણ મળે છે, જ્યારે રાહુલ ગાંધીને માત્ર 63% ગુણ મળે છે. હવે છેલ્લો ગ્રહ જોઈએ કેતુ. કેતુ ધનુ રાશિમાં ગુરુ અને શનિની સાથે હોવાથી બે પાવરફુલ ગ્રહો વચ્ચે કેતુની અસરો ન્યુટ્રલ થઈ જાય છે. મોદીજીની કુંડલીમાં કન્યા રાશિનો કેતુ હાલ ધનુ રાશિના કેતુ સાથે કેન્દ્ર યોગ કરે છે, જ્યારે રાહુલ ગાંધી સાથે કેતુ નવમ પંચમ યોગ કરે છે. એકંદરે કેતુ બંનેમાં ટકાવારી મુજબ લગભગ સરખે સરખું ફળ આપનારો છે. તો રાહુલ ગાંધીને કેતુના 48% ગુણ મળશે, જ્યારે નરેન્દ્ર મોદીને કેતુના 52% ગુણ મળશે. આમ એકંદરે જોવા જઈએ તો આ બધા જ 9 ગ્રહોના ગુણોનું સરવૈયું કાઢીએ તો રાહુલ ગાંધીને તેમના કુલ 9 ગ્રહોના 42.7% ગુણ મળે છે, જ્યારે નરેન્દ્ર મોદીને 57.3% ગુણ મળે છે.
એટલે આમ પલ્લું ભલે નરેન્દ્ર મોદીના પક્ષમાં નમતું હોય, પણ બુધ અને રાહુ આ બે ગ્રહોનો જે આકસ્મિક પ્રભાવ, પ્લાનિંગનો પ્રભાવ છે, એ જો કાઢી લઈએ તો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કુંડળીઓમાં લગભગ ગ્રહોનું બળાબળ એક સરખું રહે છે. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે diloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.